આ આપણો ઓઇલ સપ્લાયનું ઈસીએમ છે, પણ લોકો એવું કહેતા હોય કે ઈસીએમને અલગ જગ્યાએ બાંધવાનું, નકર એમાં પછી પાણી કરી જાય, પાણી ઘૂસી જાય અને ઈસીએમ ખરાબ થઈ જાય. તો આ આપણે આ નાખી દીધું ડોલમાં. બરાબર. આટલી વાર તો ક્યાંય કોઈ ગાડીમાં ઈસીએમ સર્વિસમાં ડૂબે નહીં. હવે આપણે આને ખોલશું. બ્રાન્ડેડ કંપનીની જે વસ્તુ હોય ને ભાઈ, વોટરપ્રૂફ જ આવે. આ તો પછી લોકલ લઈને એટલે તમારે ડેશબોર્ડમાં વાન બધે છુપાવવી પડે. આ બ્રાન્ડેડ છે. હવે આપણે જોઈ લઈએ આમાં પાણી ઘૂસે કે નહીં. એટલે હમણાં ખબર કે આ લોકો જે આપણે મૂર્ખ બનાવે છે કે વોટરપ્રૂફ છે ને પાણીમાં ડેમેજ થઈ જાય ને ખર્ચા થાય, એ મને નથી સાચું લાગતું. એટલે મેં કીધું ભલે આપણું એક આદુ ઈસીએમ બગડે, પણ આપણે એને ડેમો કરીને જોઈ લઈએ. હવે આટલું ખુલતું નથી, એમાં પાણી જાય. ફોન તો આટલું પાણી તો આમાં ના જ લાગે. હવે આમ જુઓ, જોઈ લો ભાઈ, છે આમાં ક્યાંય પાણી? બતાવો તો. નથી ને. આ ભાગ એકદમ સ્ટ્રોંગ છે એટલે અહીંથી તો પાણી જાય નહીં. તો હું તમને નીચેની સાઈડે બતાવી દઉં. જો કરો જ ભાઈ આમાં ફોન. જો આમાં ક્યાંય પણ એક પાણીનું એક એટલે ટીપું અંદર નથી ગયું. એટલે પાણી ગરી જાય ને અંદર છુપાવવું પડે ને પાણી નો જગ્યાએ, એ બધી ખોટી વાત છે. બ્રાન્ડેડ વસ્તુ હંમેશા વોટરપ્રૂફ જ આવે. બાકી 2000 રૂપિયાની લઈને નાખો તો એમાં ગમે ત્યારે સર્વિસનું પાણી ઘૂસી જાય.